Good morning to all. Today discuss about the computer aided process synthesis topic selection of equipment. Okay. In this topic, which equipment used are in the process or any process synthesis. Okay. The first one is the adsorption, stripping and distillation. હવે એબ્ઝોર્પ્શનમાં શું થશે? એબ્ઝોર્બ થશે સ્ટ્રીપિંગમાં સેપરેટિંગ અને ડિસ્ટિલેશનમાં ઓલ્સો સેપરેટિંગ ગેસ અને ગેસ અને લિક્વિડનું જે પ્રોસેસ હોય એમાં સેપરેટ થશે. દેન ઓલ્સો લિક્વિડ એક્સટ્રેક્શન્સ સેપરેટ કરવા માટે મેમ્બ્રેન સેપરેશન પ્રોસેસ, એડઝોર્પ્શન્સ, લીચિંગ, ક્રિસ્ટલાઇઝેશન્સ આટલી પ્રોસેસ છે એ આપણે ડિટેલમાં જોવાની છે. ઓકે, તો ક્રિસ્ટલાઇઝેશન્સમાં શું થશે? એમાં ઇઝ અ સોલિડ લિક્વિડ મિક્સચરની પ્રોસેસ આવે. દેન લીચિંગમાં યસ સોલિડ અને લિક્વિડ મિક્સચર. ઓકે, ઇઝ અ મેકિંગ ઓફ ધ ટી. સિમ્પલી એક્ઝામ્પલ આપી શકાય. હવે આપણે કમ્પ્લીટલી ડિઝાઇનમાં કઈ રીતે યુઝ થાય તે પ્રમાણે જોવાનું છે. એડઝોર્પ્શન્સમાં એ સરફેસ પરથી કઈ રીતે એનો યુઝ કરી શકાય એડઝોર્બ, અને એબ્ઝોર્પ્શનમાં કમ્પ્લીટલી શોષાઈ જાય વસ્તુ. મેમ્બ્રેન સેપરેશન ઓકે ઇઝ અ ઓપ્ટિમમ ઇકોનોમિક કન્ડિશન્સ કે ને આપણે એ જોવાની છે. લિક્વિડ એક્સટ્રેક્શન્સ એ ઇમિસિબલ લિક્વિડમાં એને યુઝ થાય, જે આપણે માસ ટ્રાન્સફરમાં ઓલરેડી ભણી ગયા છે. ઓકે, એબ્ઝોર્પ્શન, સ્ટ્રીપિંગ એન્ડ ડિસ્ટિલેશન્સ કોને કહીશું આપણે? જેમાં સિમ્પલી સેપરેટ થાય વેપર અને ગેસ અને લિક્વિડ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ ઇન યુનિટ નંબર 3 સિન્થેસિસ ઓફ સેપરેશન ટ્રેન. ફર્સ્ટ આપણે ઓબ્જેક્ટિવ જોઈ ગયા છે, ઇન્ટ્રોડક્શન જોઈ ગયા, દેન આફ્ટર ફેઝ સેપરેશન જોઈ ગયા, રિએક્ટર ઇન્ફ્લુએન્ટના પાર્ટ 2 જોયા ફ્લો ડાયાગ્રામ માટે, અને સિલેક્શન ઓફ સેપરેશન મેથડ. એના પછી આવે છે સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ. તો સ્ટાર્ટ કરીએ. ઓનલી અ વેરી બ્રીફ ડિસ્કશન ઓફ એન ઇક્વિપમેન્ટ. ઓકે, બ્રીફ ડિસ્કશન જોવાનું છે આપણે. ઓનલી અ વેરી બ્રીફ ડિસ્કશન્સ ઓફ ઇક્વિપમેન્ટ ફોર સેપરેશન્સ. Any operation is presented here. Much more extensive presentations including drawing and comparisons are given in this Perry books. Okay, then the described this side. Okay, WWE. In a general equipment selection is based on stage or mass transfer efficiency. હવે માસ ટ્રાન્સફર કોને કહેવાય? આપણે જોઈ ગયા પ્રમાણે માસ ટ્રાન્સફર ઇઝ અ હાયર મોલિક્યુલર ટુ હાયર કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન્સ ફોર એની મોમેન્ટ ઓફ ધી લિક્વિડ. મોમેન્ટ કે ને આપણે મોલિક્યુલ્સ ઓફ ધ સબસ્ટન્સ ઇઝ અ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન્સ. ઓકે, એમાં પાયલટ પ્લાન્ટ ટેસ્ટ, સ્કેલ ઓફ ફેસિબિલિટી, ઇન્વેસ્ટમેન્ટ, ઓપરેટિંગ કોસ્ટ, ઇઝ ઓફ મેન્ટેનન્સ કેટલું થાય એ બધા પોઈન્ટ્સ આપણે જોવાના છે. એ આપણે વિચ ઇક્વિપમેન્ટમાં યુઝ કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ એડઝોર્પ્શન, સ્ટ્રીપિંગ અને ડિસ્ટિલેશન આપણે જોઈએ. ઓકે, ફર્સ્ટ છે એડઝોર્પ્શન, સ્ટ્રીપિંગ અને ડિસ્ટિલેશન્સ. આ પોઈન્ટ આપણે જોવાના છે. ઓકે, તો કમ્પ્લીટલી સ્ટાર્ટ કરીએ આપણે. ફોર એબ્ઝોર્પ્શન, અને એબ્ઝોર્પ્શનમાં સિમ્પલી કોઈ બી કોટન કટકું છે, એમાં આપણે વોટર છે એ કેટલો સમય થાય ને સુકાતા, એબ્ઝોર્બ અને ડિઝોર્પ્શન. એબ્ઝોર્બ થાય. સ્ટ્રીપિંગ એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ ડિસ્ટિલેશન ફોર અ વેપર લિક્વિડ સેપરેશન. ધીસ વન વેપર લિક્વિડ સેપરેશન્સ ઓપરેશન એના માટે યુઝ કરવામાં આવ્યો છે. અને આઈધર ટ્રેડ ઓર પેક્ડ કોલમ આર યુઝડ. પેક્ડ કોલમનો બી યુઝ થાય છે, અમુક ટ્રેડનો બી યુઝ થાય છે. આપણે જોઈએ ને એ ટ્રેડ ટાવર પેક્ટરમાં એનો યુઝ થાય એબ્ઝોર્પ્શનનો. and the trade columns are usually preferred for initial installation. એને ઇન્સ્ટોલેશનમાં કેટલો ટાઈમ લાગે, પર્ટિક્યુલરલી કેટલી કોલમ છે એની 3 ફીટની, મોર ઇન ધ ડાયામીટર બી જોવાનું છે. દેન હાવેવર પેક્ડ કોલમ યાની કે પેક્ડ અને ટ્રે બે વસ્તુ જોઈ ગયા ને આપણે, પેક ટાવર અને ટ્રે ટાવર. જે ટ્રે ટાવર છે તે સ્ટેજ વાઇઝમાં આવશે અને પેક કોલમ છે એ પેકિંગ કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં આવશે. ઓકે, એન્ડ શુડ બી ગિવન સિરિયસ કન્સિડરેશન્સ. ઓકે, એમાં બેઝિક કન્સિડરેશનમાં આપણે જોઈ ગયા હતા એ પીડીપીમાં
for any operation for vacuum where a low pressure drop is desired. Okay, કોઈ અધર એપ્લિકેશન્સ આપણે યુઝ કરી શકીએ. Then the favoring packed column are a corrosive system, forming system and cases where a low liquid hold up. Okay, then the desired packing, the generally specified for a revamps, and the applications favoring trade column are a feed and containing solid liquid and gas matter. The ratio of large diameter column and where any operations, a wide range of conditions in a necessary. Okay, this is a part of the stripping section, absorption section and distillation માટે છે. Okay, this is a particular discussion part for a selection of equipment. Okay, for a synthesis of separation trains, wide range for any operations for large diameter. Okay, and these are three most commonly used trays for in a જે માસ ટ્રાન્સફરમાં આપણે ઓલરેડી ભણી ગયા છે, હે ને. This one ટ્રે, સીવ ટ્રે, વાલ્વ ટ્રે, બબલ કેપ ટ્રે, બલાસ્ટ ટ્રે બી આવે છે ઓલરેડી, પણ એમાં એક્ઝામ્પલમાં આપ્યું નથી. એમાં આપણે ડિસ્ટિલેશન કોલમમાં આપણે એને યુઝ કરી શકીએ, જે ટ્રે ટાવર અને પેક ટાવર, ટ્રે ટાવરમાં આપણે યુઝ કરીએ છીએ. બબલ કેપ ટ્રે, સીવ ટ્રે, ઓકે, વાલ્વ ટ્રે, લીન ટ્રે, બલાસ્ટ ટ્રે. આ ટાઈપના આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા કે જેમાં આપણે એને યુઝ કરી શકીએ ડિસ્ટિલેશન કોલમમાં. When conducting the chemical reactions simultaneously for distillation, sieve tray are the least expensive and have the lowest pressure drop per tray, but they have the narrowest operating range. Therefore, when flexibility is required and valve, then trays are the better choice. Many different types of packing are available. They are classified for a random structure and a regular structure. જે પેકિંગમાં આપણે જોઈ ગયા હતા, હે ને, રેન્ડમ અને રેગ્યુલર પેકિંગ. The latter are considerably more expensive than the former, but the latter have the lowest pressure drop. ઓછોમાં ઓછો પ્રેશર ડ્રોપ યુઝ થાય ને, ડેલ્ટા પી, હે ને, પ્રેશર ડ્રોપ એનો યુઝ થાય. The highest efficiency and highest capacity of the compared to both random. કેપેસિટી અને કેવી કેપેબિલિટી ઓફ ધ વર્ક, હે ને, સિમ્પલી હાઈએસ્ટ કેપેસિટી કેટલી છે એની વર્કની તે જોવામાં આવે કે કેટલી કેપેસિટીની વધારે છે. દેન કમ્પેર ટુ ધ બોથ રેન્ડમ પેકિંગ્સ આર ધ ટ્રી. ધ રીઝન્સ ફોર સ્ટ્રક્ચર પેકિંગ આર ધ ઓફન કન્સિડરેબલી ફોર અ કોલમ રિવમ્સ. ઓકે, એમાં આપણે સિમ્પલી એક્ઝામ્પલ દ્વારા જોઈશું આપણે લિક્વિડ એક્સટ્રેક્શન્સ. હવે એમાં એસિટિક એસિડ, વોટર અને બેન્ઝીન, આ ત્રણ કમ્પોનન્ટ આપણે એવા લેવાના કે એ સોલ્યુબલ થતું નથી એકબીજાથી, હે ને, મિસિબલ નથી. તો એ પ્રેક્ટિકલને આપણે કઈ રીતે સમજશું? ફોર અ લિક્વિડ એક્સટ્રેક્શન્સ છે. વેરાયટી ઓફ ઇક્વિપમેન્ટ અવેલેબલ ઇન્ક્લુડિંગ ધ મલ્ટિપલ મિક્સચર, સેટલર, સિંગલ કોન્સન્ટ્રેશન ફ્લો લઈ લો આપણે, કોલમ્સ વિથ ઓર વિધાઉટ મિકેનિકલ એજિટેશન્સ કે એને. ઓકે, then the very impact contact with expensive centrifugal extractor are also available when the equivalent of only a few theoretical stages is required. Mixture settler unit may be the best choice because of the efficiencies approaching the 100% are achievable in the each unit. For a large number of stages, column with a mechanical agitation may be favored. Packed column and the perforated columns can be very inflative and not recommended for critical separations. જે લિક્વિડ એક્સટ્રેક્શન આપણે ઓપરેશન જે યુઝ કરીએ છીએ, જે માસ ટ્રાન્સફર ઓપરેશન 2 છે, એમાં રેન્ડમ પેકિંગ, રેગ્યુલર પેકિંગ, બટ એમાં ક્રિટિકલ પ્રેશર સેપરેશન કેટલું લાગવું જોઈએ, હે ને. જે આપણે ફોર્મ્યુલા યુઝ કરી છીએ એને આપણે 10 to 20 મિનિટ્સ સ્ટેબલ થવા દઈએ સેપરેટિંગ ફનેલમાં. Then after the collect your material. This is a simply packed and perforated trace column can be very efficient
are the recommended for critical separations. And the also membrane separation process, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમ્બ્રેન આવશે. મેમ્બ્રેન સેપરેશનમાં આપણે ઓસ્મોટિક મેમ્બ્રેન પ્રોસેસ અને ઓસ્મોસિસ મેમ્બ્રેન સેપરેશન્સ. મેમ્બ્રેન સેપરેશન કોને કહેવાય? મેમ્બ્રેનમાં સિમ્પલી ઓપ્ટિમલ કન્ડિશન્સ જે મોસ્ટ કોમરિકલ મેમ્બ્રેન સેપરેશનમાં યુઝ કરવામાં આવે, નેચર અને સિન્થેટિક, એ પોર સાઇઝ પર ડિપેન્ડ કરે, એમાં કેટલો 0.1 to 0.10 માઇક્રોન છે, હે ને. Either as a surface layer and a film onto the part of this much thicker asymmetric membrane કહેવાય એને, for which are fabricated primarily into the spiral wound and the hollow sphere types of modules to achieve a high ratio of membrane surface and area to module volume. Okay, this is the most commercial membrane separations. Use of natural or synthetic glassy or rubbery polymers to achieve a high personality. Okay, next જોઈએ હવે absorption. હવે એબ્સોર્પ્શનમાં ફોર કોમેરિકલ એપ્લિકેશન્સ છે એની, તો ચૂઝ કેરફુલી ટુ ધ ગીવ રિક્વાયર્ડ સિલેક્ટિવલી એની કેપેસિટી, સ્ટેબિલિટી કેટલી છે, સ્ટ્રેન્થ એની મજબૂતાઈ કેટલી છે, અને સંખ્યા કેટલી છે, દેન ધ રિજનરેબિલિટી. ધ મોસ્ટ કોમનલી યુઝ એડઝોર્બન્ટ આર એક્ટિવેટેડ કાર્બન મોલિક્યુલર સીવ્સ, કાર્બન મોલિક્યુલર સીવ્સ, ઝિયોલાઇટ. ઝિયોલાઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ કેટાલિસ્ટ જે રિએક્શનને ઝડપી બનાવે. ધ સિલિકા જેલ એન્ડ એક્ટિવેટેડ એલ્યુમિના જે પેકિંગમાં એનો યુઝ થાય ડિફરન્ટલી. હેવ અ પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્સ ઇન ધ સિલેક્શન્સ પ્રોસેસ એની એબ્ઝોર્પ્શન્સ, આઇસોથર્મ કહેવાય એને. ફોર અ કમ્પ્લીટિંગ સોલ્યુટ્સ વેન યુઝિંગ ધ પર્ટિક્યુલર એબ્ઝોર્બન્ટ, જે મોસ્ટ ઓફ એબ્ઝોર્પ્શન જે ઓનલી સરફેસ પર ડિપેન્ડન્ટ છે ઓનલી, જેમાં ફ્લો છે, જેમાં આઇડલ ફ્લો, રિયલ ફ્લુડ, જે નંબર ઓફ ફ્લુડ યુઝ કરી શકાય એમાં મોસ્ટ એબ્ઝોર્પ્શન ઓપરેશન્સ છે જે આઇસોથર્મ ઓફ કમ્પેટિંગ સોલ્યુટ્સ વેન યુઝિંગ અ પર્ટિક્યુલર એબ્ઝોર્બન્ટ. મોસ્ટ ઓફ એબ્ઝોર્પ્શન્સ ઓપરેશન્સ આર conducted into a semi-continuous cycles, a mode that includes regeneration steps. Batch slurry system are favored for small scale separation. Okay, whereas the fixed bed operations are preferred for large scale separations. A quite elaborate cycles have been developed for a later cycles. કોઈ બી એની ઇક્વિપમેન્ટ તમે યુઝ કરો જે છે એબ્ઝોર્પ્શન પ્રમાણે, લીચિંગ પ્રમાણે છે. ઓકે, જેમાં ડિફરન્ટ ટૂલ્સ યુઝ કરી શકાય, ડિફરન્ટ રીતે સાયકલ યુઝ કરી શકાય એ રીતે. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ લીચિંગ. હવે લીચિંગ કોને કહેવાય? હવે સિમ્પલી એક એક્ઝામ્પલ લઈએ આપણે, સોલ્ટ, હે ને, NaCl કહીએ એને આપણે. 40 ગ્રામ્સ લઈ લો, સેન્ડ 80 ગ્રામ્સ લઈ લો, અને વોટર 200 ml લઈ લો. હવે આને એક બીકરમાં ભેગું કરીએ, દેન આફ્ટર ધી ફિલ્ટરિંગ ધ સેપરેશન, જે લીચિંગ સિસ્ટમ છે એમાં આપણે સોલ્ટની રિકવરી કેટલી થાય છે, કેટલું એબ્ઝોર્બ થાય છે એ જોવાનું છે. ઓકે, દેન ધ ઇક્વિપમેન્ટ ફોર લીચિંગ સેપરેશન્સ ડિઝાઇન્ડ આઈધર બેચ વાઇઝ. ઓકે, બેચ વાઇઝ કે કોઈ બી એક ફર્સ્ટ પ્રોસેસ પતાવો, સેકન્ડ પ્રોસેસ પતાવો, દેન આફ્ટર થર્ડ વન ઇઝ ધ પ્રોસેસિંગ ફોર રેપિડ લીચિંગ. ઇટ ઇઝ ધ બેસ્ટ ટુ રિડ્યુસ the size of the solid by grinding of the siling. The solid are conducted by the solvent using either percolations for immersions. A number of different pattern devices are available. Okay, this is a simply part of the leaching. Okay, then last one is the crystallizations. Last to second જેના પછી drying system જોવાની છે આપણે. So what is the crystallization? Is a one type of the solid mixture, solid liquid mixture, કે જેમાં આપણે બોરિક એસિડનો યુઝ કરી શકાય. એનું એક્ઝામ્પલ જોઈ લીધું હતું આપણે. The crystallization operation include the crystallizations for an inorganic compound from an aqueous solutions, જેમાં solution crystallizations કે, and the crystallizations of an organic compound for a mixture or organic chemicals for large scale solutions. For a crystallization in frequently conducted continuously process
for a vacuum evaporating draft tube, baffle use છે support of the tube, okay, and the produce crystalline particles wherever the falling film crystallization is the used for melt crystallizations to produce a dense layer of crystals. In this process, and the number of factors influence the selections of a dryer from many different types of available. These factors are dominated by this nature of the feed, whether if it be granular solid, a past, a slab, a film, a slurry, or a liquid, or any other factor included the need of for agitations, the type of heat source. એમાં આવશે રેડિયેશન, કન્ડક્શન અને કન્વેક્શન, જે આપણે હીટ ટ્રાન્સફરમાં ભણી ગયા છે. હવે કોઈ બી એક બીકર લઈ લો અને એને એટમોસ્ફિયરમાં મૂકીએ છીએ વોટર તરીકે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તરીકે આવે તેને કહેવાય રેડિયેશન્સ. અને હવે જે વોટર થ્રુ છે એને વોલ થ્રુનો હીટ થાય એને કહેવાય કન્વેક્શન અને કન્ડક્શન્સ કહેવાય છે. એ સિમ્પલી એક જ એક્ઝામ્પલમાં આવી જાય છે એમાં, જેમાં આપણે કન્વેક્શન, રેડિયેશન અને કન્ડક્શન્સ કહેવાય એને. જે બ્રિક બોલ થ્રુ થાય એ આપણે કન્ડક્શન, અને બાયપાસ થ્રુ હીટ એને કહેવાય કન્વેક્શન્સ, અને રેડિયેશન્સ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આવે એને કહેવાય રેડિયેશન્સ. ઓકે, ધેન ધ ડિગ્રી ઓફ ધ વિચ મટીરિયલ મસ્ટ બી કોમનલી ડ્રાઇંગ. ઓકે, ડ્રાઇંગનું એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે એમાં એડઝોપ્શન અને ડિઝોપ્શનનો બંને વસ્તુનો કર્વ આવે, જે આપણે કર્વ દ્વારા સમજીએ. સિમ્પલી સ્ટેટ લાઇટ છે, ધીસ એડઝોપ્શન્સ અને ડિઝોપ્શન, ધીસ વન એબ્ઝોર્બ અને ધીસ વન ડિઝોર્બ, એડઝોપ્શન અને ડિઝોપ્શન કહેવાય એને. ઓકે, જે આ પ્રમાણે આપણે જોવાનું રહેશે. સિમ્પલી સ્પ્રે ડ્રાયર, ડ્રમ ડ્રાયર, ઓકે, ટનલ ડ્રાયર, ફ્લુઇડાઇઝ બેઝ. ઓકે, કોઈ બી એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એમ. ધ મોસ્ટ કોમનલી એમ્પ્લોયડ કન્ટિન્યુઅસ ડ્રાયર ઇન્ક્લુડેડ ધ ટનલ, બેલ્ટ, બેન્ડ, ટર્બો ટ્રે, રોટરી ડ્રાયર. ઓકે, જે આપણે માસ ટ્રાન્સફરમાં ભણી ગયા છે ઓલરેડી બધી વસ્તુ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે.